હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ ઓલરેડી જાહેર થઈ ચૂક્યું છે। 10મા ધોરણનું અને 12મા ધોરણની પેપર તો અત્યારે ચાલુ છે, તમને બધાને સૌને ખબર છે બોર્ડની એક્ઝામ। પણ આ જે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ પરીક્ષા કયા દિવસથી ચાલુ થાય છે, વેકેશન ક્યાર સુધી પડશે અને કયા કયા દિવસે કયા કયા પેપર લેવાવાના છે એને વિગતવાર વાત આપણે આ વિડીયોની અંદર કરીશું। તો આપણે તમે સારી એવી પ્રી પ્લાનિંગ રિવિઝન કરીને તૈયાર કરી શકો। ચલો આપણે જતા રહીએ સીધા વિડીયો પર। એટલે કે જે પંચમહાલ શાળા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષાનું જે ટાઈમ ટેબલ છે બરાબર, એ અહીંયા ટાઈમ ટેબલ અહીંયા આપી દેવામાં આવ્યું છે। વર્ષ આપણને 25-26 વાળું છે। હવે દેખવા જોઈએ તો અહીંયા 6 અને 4 પેલું સૌપ્રથમ સોમવારની આલી છે। સોમવારે દેખવા જોઈએ તો સોમવારે છે 6-4 6 એપ્રિલથી ચાલુ થશે બરાબર। એનો સમય અહીંયા 8 થી 10 પણ હોઈ શકે છે ને 8 થી 11 પણ હોઈ શકે છે, એટલે કે ગણિતનું પેપર છે બરાબર। આની અંદર દેખવા જોઈએ તો આ બધા કુલ 80 ગુણના પેપર છે। કેટલા છે? 80 ગુણના। ધોરણ 11માનું 80નું છે, 9માનું 80નું છે। હા, કેટલાક મરજિયાત સબ્જેક્ટ છે 50-50 હશે, એ પણ એ કન્વર્ટ કરવાના આવે છે, આપણે આગળ વાત કરીશું। કાં તો પછી 40-40 હશે। હવે અહીંયા પહેલું જ પેપર કયું ચાલુ થાય છે? ધોરણ 9માનું ગણિતનું ચાલુ થાય છે બરાબર। અને 11માની અંદર દેખવા જઈએ તો એ સોમવારના રોજ કયું છે? નાણું છે અથવા મનોવિજ્ઞાન છે બરાબર। અને આ દરેકે દરેક પેપર આખા સ્ટેટમાં આ જ પ્રમાણે લેવાશે પરીક્ષા, આખા રાજ્યમાં આ જ પ્રમાણે એ જ પેપર તે દિવસે હશે। સમય પણ ચેન્જ ના થાય, એટલે કે દાખલા તરીકે મોર્નિંગ પેપર છે તો મોર્નિંગ રહેશે, આફ્ટર છે તો આફ્ટર રહેશે બરાબર, એ રીતનું છે। પછી 7 તારીખે એટલે કે મંગળવારના રોજ દેખવા જઈએ તો મંગળવારે બીજું પેપર છે હિન્દીનું આવે છે। કયું? હિન્દીનું આવે છે। અને 11માની અંદર અર્થશાસ્ત્ર આવે છે, ઇકોનોમિક્સ આવે છે। પછી 8 તારીખે છે, 8 તારીખ બુધવાર ચાલુ થાય છે। ત્રીજા દિવસે છે પેપર વિજ્ઞાનનું છે અને અંગ્રેજીમાં સેકન્ડ લેંગ્વેજ છે, ધોરણ 11માનું પેપર। 9મી તારીખ ગુરુવારના રોજ છે, અહીંયા ગુજરાતીનું છે। અને પછી અહીંયા 11માની અંદર દેખવા જઈએ તો આંકડાશાસ્ત્ર અને તત્વજ્ઞાનનું છે। તો જ્યાં તત્વજ્ઞાન ચાલતું હશે ત્યાં તત્વજ્ઞાન હશે, જ્યાં આંકડાશાસ્ત્ર ચાલતું હશે ત્યાં એ પેપર લેવાશે બરાબર। હવે આપણે 10 તારીખનું પેપર દેખીશું। 10 તારીખના પેપરની અંદર શું હાલત છે તે દેખી લઈશું બરાબર। તો 10 તારીખનું પેપર કયું છે? આને તમે સ્ક્રીનશોટ પાડીને આખું જ દેખાય છે, આનું સ્ક્રીનશોટ પાડીને સાચવી શકો છો। હવે 10 તારીખનું પેપર છે કયું છે? શુક્રવાર આવે છે। કયો છે? શુક્રવાર આવે છે। તે દિવસે સામાજિક વિજ્ઞાનનું પેપર છે અને 11મા ધોરણમાં ગુજરાતીનું પેપર છે। 11 તારીખે શનિવાર, એટલે કે આખું અઠવાડિયું છે ક્રમિક પેપર લેવાના છે, કોઈ પણ રજા વચ્ચે નથી। ઇંગ્લિશનું આવે છે 9મા ધોરણનું પેપર અને વાણિજ્ય વ્યવસ્થા 11માનું પેપર આવે છે। પછી આવે છે રવિવાર આવી જાય, સીધો સોમવાર આવે છે, એટલે કે 13 તારીખ આવે છે। 13 તારીખે દેખવા જઈએ તો સંસ્કૃતનું પેપર છે બરાબર। અને પછી અહીંયા સમાજશાસ્ત્રનું પેપર છે બરાબર। એના પછી વચ્ચે એક રજા રહે છે અને સીધું 14 તારીખે શું છે તમને ખબર છે ને? શાની જયંતિ છે। પછી 15 તારીખ છે, 15 તારીખે બુધવાર છે ને બુધવારે શું છે? આ મરજિયાત સબ્જેક્ટ આવી ચૂક્યા છે, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ છે। અને અહીંયા છે એ હિસ્ટ્રીનું છે બરાબર, SP&CC છે 11મા ધોરણની અંદર। હવે પછી 16 તારીખ છે, તો 16 તારીખે કમ્પ્યુટર અધ્યયન કરીને પ્રકરણ છે, એ આવતી સાલ આ ચેપ્ટર બદલાવાનું છે, આ ટેક્સ બદલાવાની છે મિત્રો। અને પછી અહીંયા હિન્દીનું પેપર છે એ 11માની અંદર રહેશે। જ્યારે 17 તારીખે દેખવા જોઈએ તો ત્યાં ચિત્રકલા છે, જે એને 11મામાં ભૂગોળ છે। પછી 18 તારીખે દેખવા જઈએ તો કૃષિ વિદ્યા છે, પશુપાલન, અને અહીંયા કયું છે? સંસ્કૃતનું પેપર છે। કયું છે? સંસ્કૃતનું। પછી 20 તારીખે દેખવા જઈએ તો 20 તારીખે અહીંયા 9માનું કશું રહેતું નથી, એટલે કે 9મા ધોરણની પરીક્ષા છે 18 તારીખે પૂર્ણ થઈ જાય છે। કઈ? 18 તારીખે બરાબર। જ્યારે 20 તારીખે દેખવા જઈએ તો 20 તારીખે કમ્પ્યુટર અધ્યયન અને શારીરિક શિક્ષણ છે એ OMR વાળું છે, એ લેવાનાર છે। હવે અહીંયા એવું કહી દીધું છે કે OMRથી પરીક્ષા લઈશું, પણ કે એવું અહીંયા એમણે એવી પણ નોંધ આપી છે, આ જે ટાઈમ ટેબલ જે પેપર એ કરનાર ગોઠવનાર માણસો છે એમને કે ભાઈ અમે આ જે પેપર છે એ કંઈક OMR નહીં આપીએ એવું કીધું છે। અને અહીંયા આ રીતે ચોરસ બોક્સ બતાવી દીધું છે કે ચોરસ બોક્સની અંદર આપણે આમ ખરા ચિહ્ન કરી દેવાનું, અથવા આ ખોટું છે કાં તો એની અંદર જવાબ લખી દેવાનું રહેશે કે ABCD આપણે જવાબ આપી લઈએ, જમણી બાજુ હશે એ રીતે કરી દેવાનું રહેશે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।